જુઓ મિત્રો, કાજલ રૂ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે, જોઈ શકો છો। હવે આપણે પણ રૂ વેણવાનું ચાલુ કર્યું છે। જો આવા ફોદા છે એ ખેંચવામાં થોડીક મુશ્કેલી પડે છે, જોઈ શકો છો। આપણે પેલી બાજુનો ભાગ આપણે વેણી લીધો છે, હવે આ બાજુ વેણવાનું ચાલુ કરીશું। જય માતાજી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ। આજે આપણે રૂ વેણવા આવી ગયા છીએ, હું અને મારા વાઈફને બે। હું ચાલો તો હું બધું બતાવી દઉં કે કેટલું વેણ્યું છે અને કેટલું બાકી છે, એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જુઓ મિત્રો, હવે આજે તો પહેલાં નેકેથી જ વેણવાનું ચાલુ કર્યું છે। આમાં વેણેલું હતું 2-3 દિવસ પહેલાં વેણેલું હતું, એટલે ફરીથી ફાટી ગયું છે, એટલે આપણે વેણવાનું ચાલુ કરીશું। ને આપણી થેલી અહીંયા જ છે। જુઓ રૂ આ બાજુ ફરીથી કેવું ફાટ્યું છે, જુઓ તમે। અહીંયા વેણેરા છે અમારા વાઈફ। શું કહીશ? એટલે કાંઈક કહીશ વિડીયો વિશે કે વિડીયો ગમે તો લાઈક શેર કરો કે એવું નહીં આવડતું? કેમ ના આવડે? બધું આવડે। જો અમે આ એરંડા વાવી નાખ્યા છે નવીસરથી, બધા ફરીથી વાવ્યા છે। જે ઓલા દેખાઈ રહ્યો ખૂણો એટલી પણ આપણે એરંડા ફરીથી વાવી દીધા છે। ને આમાં હવે આપણે રૂ વેણી રહીએ એટલે પછી આપણે પેલી જાર વાટવાની છે। જુઓ, આપણે આ પહેલી નેકમાં વેણવાનું ચાલુ કર્યું છે, અને હોદના પછી આપણે પેલી બાજુની નેક છે ને એ બાજુ વેણવાનું છે। અને આ બાજુ એક મજૂર આવવાના છે ને, એટલે આપણે આ બાજુ વેણવાનું ચાલુ કર્યું છે। જુઓ, આ પર રૂ વેણેલું હતું પણ ફરીથી ફાટ્યું છે, એટલે આપણે વેણવાનું ચાલુ કર્યું છે। ને રૂ ઓહરતું નથી, એટલે મૂળ ગોગડા રૂ છે, એટલે રૂ આમ ઓલું ટાઈપ છે। હું બતાવું હું તમને, આવું કઠોર છે એટલે વેણવાની મજા નહીં આવતી। જો આવી રીતે આપણે આમ ખોલીને લેવું પડે, એટલે નહીં મજા આવતી। ને જે આ બે નેકું છે, આ બાજુ પહેલી નેક ને આ બીજી નેક ને પછી ત્રીજી નેક, 3 નેકું છે। ને આ બાજુ બધું આટલી પણ વેણવાનું છે, હું તમને બતાવું। ને પેલી બાજુના ભાગમાં થોડુંક વેણેલું છે, થોડુંક આ બાજુ વેણેલું છે। ચોક બાકી રાખ્યું છે ને ચોક વેણેલું છે, ને એવી રીતે કર્યું છે અમે કોણ। જે બાજુ વધારે ફાટ્યું એ બાજુ અમે વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। જો આ બાજુ થોડુંક વધારે ફાટ્યું છે, એટલે આપણે એ બાજુ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ। આ બાજુ થોડુંક વેણેલું છે, ને કાલ હોદના આપણે પેલી બાજુ વેણતા હતા, એ બાજુ હું તમને બતાવું। જુઓ, ચોળાફળી ખાવી હોય તો આવી જજો। ચોળાફળી આવી ગઈ છે, જુઓ કેવી છે। અહીંયા ચોળાફળી આવી ગઈ છે, નવી શરૂઆત કરી છે ચોળાફળીએ। વરહાળામાં તો વરસાદના લીધે કોવાઈ ગયું હતું, પણ ફરીથી પોગર્યું છે મગફળી, ઓલી ચોળાફળી। જો આ બાજુ થોડીક વધારે છે ચોળાફળી, શાક માટે તો કોઈ આપણે લેવા નહીં જવું પડે ગામમાં। જુઓ, આ બાજુ બધું વેણેલું છે, આ બધું વેણેલું છે। જુઓ, કાલા ચોખ્ખા દેખાય ને એકદમ। ને ફરીથી હવે જેમ તડકો તપે એમ વધારે ફાટવા માંડ્યું છે રૂ, એટલે જલ્દી ફાટી જાય એમ જલ્દી અમે ખેતર નવરું કરી નાખશું। કાલે આપણે આ બાજુ વેણતા હતા, જો એકદમ ચોખ્ખું દેખાય છે। આ બાજુ એટલો બધો ઓલો તડકો નહોતો, એટલે એ ફાટ્યું નહીં એટલું। આટલું વેણતા આપણે અહીંયા ચક પહોંચ્યા છીએ, આટલું બાકી છે। એ અહીંયાથી કરીને આપણે પેલી બાજુની વાડ સુધી બાકી છે। જો આ બાજુ ફરીથી બાકી છે, આ નેકેથી કરીને પરલી બાજુ બાકી। ને આ બાજુ થોડુંક વેણેલું ને થોડુંક આ બાજુ વેણેલું, એટલે ફરીથી ફાટેલું, એટલે ફરીથી આપણે વેણવાનું ચાલુ કર્યું છે આ બાજુ। એટલે આ બાજુ રૂ થોડુંક વધારે ફાટ્યું છે। જુઓ, આ રૂ આપણે આ બધું વેણી લઈએ એટલે પછી આપણે માર્કેટમાં ભરાવીશું। અત્યારે રૂનો ભાવ છે 1330 રૂપિયા, મણનો ભાવ 1330 રૂપિયા છે। ને આમ આગળથી તો ભાવ 1400 ઉપર છે, પણ અહીંયા ભાવ નથી આપતા ગતું। જો આ બાજુ બધું વેણ્યા વગરનું બાકી છે। થોડોક ભાવ આપે ને તો થોડુંક મજા આવે, ને ખેડૂતને પણ સંતોષ થાય કે ના મને ભાવ મળ્યો। ને ભાવ ના મળે એટલે ખેડૂતને આમ દુઃખી થવાનું જ થાય કોણ। વેણીને બધું વેપારીને જ આલવાનું થાય। વેપારી ભાવ કરે ને હવે પછી એમાં ભાવ ઓછો મળે, શું કરવાનું। જો મહેનત તો બહુ કરીએ છીએ, પણ હવે ભાવ ચેવો મળે છે રૂનો,
જો આ બાજુ આ વેણેરા છે, વેણવાની ઉતાવળ રાખજો આજે તો મજૂર આવે એટલે ફટોફટ. હે હા, વરસાદ આવે એવું કર્યું, વાત સાચી હો. જો વાદળ સોયો કરી નાખ્યો છે, આગાહી બોલે છે 7 તારીખ સુધી. હવે વરસાદ ના આવે તો સારામાં સારું, નકે રૂ છે ને કાળું પડી જશે. વરસાદના લીધે વધારે કાળું પડે, એટલે વરસાદ ના આવે તો પછી રૂ વેણવાની મજા આવે, અને ના આવે તો પછી ના મજા આવે, એવું થાય. જો હવારના પોરમાં આવી ગયા છે. આજે તો ઠાર પણ નથી, કાલે ઠાર બહુ હતો. ચાલો આપણે હવે વેણવાનું ચાલુ કરીએ. આવું ખેંચવરાવા શરૂ, એના કારણે આપણને વેણવાની મજા નહીં આવતી.